જ્યારે આપણે સુરતના સાહિત્ય વારસાની વાત કરી રહ્યા હોઈએ ત્યારે દિગ્ગજ સાહિત્યકાર શ્રી રણજીતરામ મહેતાની વાત જરૂર કરવી પડે. તેમનો જન્મ 25 ઓક્ટોબર 1881માં સુરત મુકામે થયેલો. તેમના પિતાનું નામ બાવાભાઈ મહેતા હતું. તેમણે BA સુધીનો અભ્યાસ કરેલો. ખાસ કરીને એમની વિશેષતા એ છે કે ગુજરાતી સાહિત્ય સભાના તે સ્થાપક રહેલા છે અને ગુજરાતી સાહિત્ય અકાદમીનો સર્વોચ્ચ સુવર્ણચંદ્રક એમના સ્મરણાર્થે રણજીતરામ સુવર્ણચંદ્રકના નામે આજે પણ આપવામાં આવે છે. અને સૌપ્રથમ રણજીતરામ સુવર્ણચંદ્રક 1928માં રાષ્ટ્રીય કવિ ઝવેરચંદ્ર મેઘાણીને આપવામાં આવેલું. કવિ શ્રી ભગવતી કુમાર શર્મા, એનો જન્મ 31 મે 1934માં થયો છે. એના જન્મ સ્થળ સુરત છે અને એનું પિતાનું નામ હરગોવિંદ શર્મા છે. એનો અભ્યાસ BA તક થયું છે અને એના સાહિત્ય સર્જન ઉર્ધ્વ મૂલમ 1918માં છે અને બીજો અસૂર્ય લોકે 1987માં છે. એનો એવોર્ડ કુમાર ચંદ્રક 1987માં છે અને બીજો રણજીતરામ સુવર્ણ ચંદ્રક 1984માં છે. આ કવિ શ્રી આસિમ રાંદેરી છે. એમનું નામ સુબેદાર મોહમ્મદ મિયા મોહમ્મદ ઇમરાન છે. એમનું ઉપનામ આસિમ રાંદેરી છે. એમનો જન્મ 15 ઓગસ્ટ 1904માં થયો હતો. જન્મસ્થળ રાંદેરી સુરત છે. સાહિત્ય પ્રકાર કવિતા, ગીત અને ગઝલ. સાહિત્ય સર્જન લીલા એમને 2 પ્રકારના એવોર્ડ મળ્યા હતા. વાલી ગુજરાતી એવોર્ડ 2005માં મળ્યો હતો અને કાલ્પી એવોર્ડ પણ એમને 2005માં મળ્યો હતો. એમનું અવસાન 6/2/2009માં થયો હતો. સાહિત્ય પ્રદાન શ્રી નયન દેસાઈની સાહિત્ય પ્રદાનની વાત કરીએ તો એમને લખેલી માણસ ઉર્ફે રેતી ઉર્ફે દરિયો અને બીજું મુકામ પોસ્ટ માણસ, ખાસ કરીને ગઝલ અને કવિતા લખતા. એમને મળેલા એવોર્ડ્સની વાત કરીએ તો કલાપી એવોર્ડ્સ 2013માં અને કવિશ્વર દલપતરામ એવોર્ડ 2016માં એમને મળેલું. એમનું અવસાન 12 ઓક્ટોબર 2023ના રોજ થયેલું. અને વાત કરીએ રહીશ મણિયારની તો ડૉક્ટર રહીશ મણિયાર વ્યવસાય પેડિયાટ્રિશિયન છે. સુરતમાં એ પોતાની પ્રેક્ટિસ કરે છે. એમનો જન્મ 19 ઓગસ્ટ 1966માં કિલ્લાપાડની વલસાડમાં થયેલો. કર્મભૂમિ એમની સુરત છે. એ કવિ, અનુવાદક, નાટ્યલેખન, ગીતકાર, સ્ક્રિપ્ટ રાઇટર તરીકે પણ કામ કરે છે. અને સાહિત્ય પ્રદાનની વાત કરીએ તો શબ્દ મેરા સ્વભાવમાં જ નથી 1983, ગઝલનું છંદ વિના 2008 વગેરેનું સાહિત્ય પ્રદાન છે. સુરતના સૌથી પ્રાચીન મંદિરની સ્થાપના સતયુગ, ત્રેતાયુગ કે દ્વાપર યુગમાં થયેલી હોવાની માન્યતા પ્રચલિત છે. કાંતારેશ્વર મંદિરનું વર્ષ 1968માં કેવલ્યમાં સ્વામી જીર્ણોદ્ધાર કરીને સુંદર અને ભવ્ય મંદિર બનાવ્યું હતું. લોકવાક્ય મજબૂત કાંતારેશ્વર મહાદેવ મંદિરના નામ પરથી જ આ વિસ્તારનું નામ કતારગામ પડ્યું હતું. સુરતનો કિલ્લો. સુરત એક સમયે કઈ દેશો સાથે દરેક પ્રકારની ચીજવસ્તુઓનો વેપાર કરતું સમૃદ્ધ મંદિર હતું. સુરતનો કિલ્લો એક સુંદર કિલ્લાની છાવણીમાં બાંધવામાં આવ્યો અને તે મુખ્યત્વે પોર્ટુગીઝ સામે રક્ષણ કરવામાં માટે હતો. નમસ્તે. આજે આપણે લોકમાતા તાપી વિશે જાણીશું. મધ્યપ્રદેશના મહારાષ્ટ્ર બીચ જંગલને વીજળી, ખેડૂતોની છાતી ચીડતી, હસતી ખેલતી, નિર્દોષ તોફાન કરતી, પૂર્ણ સલીલા સૂર્યપુત્રી તાપી નદી. તાપી નદી આજ સુધીની પુરાતન નદી છે. તાપીમાં પુરાણોમાં આપેલા શ્લોક પણ જણાવે છે કે યદા ન ગંગા સૂર્ય ન રહેવા, ના ગોમતી શોભાતી ના ભાષા, યદા ન વિશ્વ ના ચ વિશ્વકર્મા, તહસ પ્રકાશ કલી સૂર્ય દેહા. એટલે કે જ્યારે ગંગા, નર્મદા, ગોમતી કે સાબરમતી જેવી નદીઓનું અસ્તિત્વ ન હતું,
જ્યારે આ વિશ્વ કે વિશ્વકર્માનું ના હતા ત્યારે પણ તાપી નદીનું અસ્તિત્વ હતું. તાપી માતાનો જન્મ અષાઢના સુદ સાતમના દિવસે થયો હતો. આજ પણ એ દિન તાપી માતાનો જન્મ દિન તરીકે ઉજવવામાં આવે છે. ત્રણ પાંડવો સુરતની એક સાહિત્ય જગ્યા છે જ્યાં વડલો છે જે 7000 વર્ષ જૂનો છે, જે મહાભારત સાથે જોડાયેલો છે. એમાં કર્ણની સમાધિ છે. ત્યાં છે શ્રી કૃષ્ણ બેટા બી ગયા. ગોપી તળાવ તાપીના કિનારે વસેલું સુરત છે જેમ અભી આ ગોપી તળાવ ઈસવીસન 1510ની આસપાસ સુરતના ગવર્નર મલિક ગોપીએ બંધાવ્યું હતું. તળાવ 58 એકરમાં ફેલાયેલું છે અને 16 ખૂણામાં હતા. તેમાંથી ચારે બાજુઓ પગથિયા વગરના તળિયા છે. કવિ શ્રી નર્મદે આપ સૌ જાણો છો, પરંતુ ગુજરાતી ભાષાની પ્રથમ નવલકથા કરણ ખેલોના સર્જક નંદશંકર મહેતા તેમનો જન્મ સુરતના ગોપીપુરા મહોલ્લામાં થયો હતો. તેમના પિતાનું નામ તુલજાશંકર મહેતા, માતાનું નામ ગંગાલક્ષ્મી, પત્નીનું નામ નંદગોરી અને પુત્રનું નામ વિનાયક હતું. તેમને 5 વર્ષની ઉંમરમાં અંગ્રેજી શાળામાં દાખલ થયા અને મેટ્રિક સુધીનો અભ્યાસ કર્યો હતો. તેમને પોતાનો વ્યવસાય તરીકે કચ્છ રાજ્યના એડમિનિસ્ટ્રેટર અને શિક્ષકની પણ ફરજ નિભાવી હતી. તેમને રાય બહાદુરનો ખિતાબ મળ્યો હતો. તેમની પ્રથમ નવલકથા કર્ણખેલાના વિશે તો તમે જાણી લીધું, પણ એમની બીજી નવલકથા સાસ વહુની લડાઈ પણ ખૂબ પ્રખ્યાત હતી. તેમની વાર્તા હિન્દુસ્તાન મધ્યનું એક ઝૂંપડું પણ આજે પણ પ્રસિદ્ધ છે. તેમનું અવસાન 17 જુલાઈ 1905માં થયું હતું.